સંચાલકને મોટો ઝટકો લાગ્યો છે। કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। કાર્તિક પટેલ વતી કરાયેલી આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હોવાના સમાચાર છે। ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી કરી હતી। કાર્તિક પટેલના જમાઈ દ્વારા આ અરજી કરવામાં આવી હતી, જો કે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। કાર્તિક પટેલ વતી તેના જમાઈ દ્વારા જે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી તેને ફગાવી દેવાઈ છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકને મોટો ફટકો। આપણે કહી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક છે કાર્તિક પટેલ, કે જેમના વતી તેમના જમાઈ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી। ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જો કે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। વધુ વિગત અમારા સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, પૂરી માહિતી। વિધિ, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ જે સમગ્ર તપાસ કરવામાં આવી હતી તેમાં હોસ્પિટલ દ્વારા કેટલાક જે ગેરકાયદે કામ છે તે કરવા આવતા હોવાનો પણ ખુલાસો થયો હતો અને ત્યારબાદ જે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલ સહિત અનેક લોકો સામે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। ગુનો નોંધાતાની સાથે જ કાર્તિક પટેલ છે તેમને ધરપકડની બીક સતાવતી હતી અને તેના જ માટે વિદેશમાં સ્થાયી હોવા છતાં જે અમદાવાદની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ છે તેમાં તેમના વતી તેમના જમાઈએ જે આગોતરા જામીન અરજી છે તે દાખલ કરી હતી। અગાઉ આ અરજી પર અનેક સુનાવણીઓ છે તે હાથ ધરાઈ હતી અને દલીલો કરવામાં આવી હતી। તેમાં જે સરકાર તરફથી જે અરજી છે તેનો યોગ્ય વિરોધ કરાયો હતો અને આ પ્રકારે તેમના વતી જે કોઈ અરજી ન કરી શકે તે પ્રકારનો મુદ્દો પણ મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત જે કાર્તિક પટેલ વતી દલીલો કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારે ઓપરેશનમાં કોઈ પણ બેદરકારી કરવામાં આવી હોય તો તેમાં સંચાલકનો કોઈ પણ પ્રકારનો હાથ ન હોઈ શકે। આ ઉપરાંત જો આ પ્રકારની ઘટના ઘટી છે તો તેઓ વળતર આપવા પણ તૈયાર છે તે પ્રકારની દલીલો થઈ હતી અને ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને કાર્તિક પટેલને આગોતરા જામીન આપવા માટે સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે। એટલા માટે જે કાર્તિક પટેલ છે તેમની મુશ્કેલીમાં સ્વાભાવિક રીતે વધારો છે તે થયો છે। બિલકુલ રોનક, તો કાર્તિક પટેલની મુશ્કેલી વધી છે, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે।